જ્ઞાન વાપીના વધુ 2 ભોયરા ખોલવા અરજી દાખલ, હિન્દુ પક્ષની રાખી સીનો દાવો, એએસઆઈ સર્વેની માંગ. આખી આમ આદમી પાર્ટી ઈડીના સાંસામાં, અરવિંદ કેજરીવાલના પીએસ વિભવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત સંખ્યાબંધ નેતાઓના ઘરે દરોડા. તેલંગાણાના સીએમએ સોનિયા ગાંધીને કહ્યું, અહીંથી લોકસભા ચૂંટણી લડો, રાજ્યની જનતા આપને માતા માને છે. સોનિયાએ કહ્યું, હું યોગ્ય સમયે નિર્ણય લઈશ. એરફોર્સમાં 12 નવા સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થશે. રડાર કવરેજ 300 ડિગ્રી સુધી હશે. બોર્ડર પર દેખરેખ વધારવાનો રક્ષામંત્રીનો નિર્ણય. ભારત ઘૂસણખોરી કરીને આપણા નાગરિકોને મારી રહ્યું છે. પાક આર્મી ચીફે કહ્યું, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવો તેમની આદત, દરેક હુમલાનો જવાબ આપીશું. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ. ગુલબર્ગમાં -13 ડિગ્રી તાપમાન. યુપી બિહારમાં વરસાદથી ઠંડી વધી. પંજાબ હરિયાણામાં ચોખ્ખું હવામાન. વધુ એક ભારતીય યુવતીએ લગ્ન માટે બોર્ડર ક્રોસ કરી. પાકિસ્તાન પહોંચી તો પ્રેમીએ લગ્ન માટે ના પાડી. બંને વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટમાં આવેલા. એમપીના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ. આસપાસના 60થી વધુ ઘરમાં આગ લાગી. આ ઘરમાં ગેરકાયદેસર રીતે ગન પાવડર રાખવામાં આવ્યો હતો. આસામમાં સ્વદેશી વર્સિસ વિદેશી. પહેરવેશ, બોલી, પેઢીના રેકોર્ડ પરથી આસામના મુસ્લિમોની ઓળખ કરાશે. સાયબર ગુનેગારો પર ગાળીઓ કસવા ટ્રાઈએ એઆઈની મદદ લીધી. સરકારે 74,000 ફોન બંધ કર્યા. 2 લાખ નંબરનું આઉટગોઈંગ પણ બંધ. સરકારી ભરતીની પરીક્ષા અંગેનું બિલ લોકસભામાં રજૂ. પેપર લીક અને નકલ બદલ 10 વર્ષ સુધીની જેલ, 1 કરોડના દંડની જોગવાઈ. આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની મીટિંગ આજથી. રેપો રેટમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. હાલ 6.50% પર યથાવત. હુન્ડાઈ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારીમાં. કોરિયન કંપનીનું ભારતીય યુનિટ 25,000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. ઇસ્યુ ઓક્ટોબરમાં આવી શકે છે. આરબીઆઈની એચડીએફસીને મંજૂરી. ઇન્ડસઇન્ડ બેંક સહિત 6 બેંકોમાં 9.50% હિસ્સેદારી ખરીદશે એચડીએફસી. 1 વર્ષમાં હિસ્સો ખરીદવો પડશે. પેટીએમના શેરમાં 7%નો ઘટાડો. સેન્સેક્સ 239 પોઈન્ટના વધારા સાથે 71,970 પર ખુલ્યો. નિફ્ટીમાં પણ 54 પોઈન્ટની તેજી. પ્રાઇમરી માર્કેટમાં આકર્ષણ જળવાયું. એસએમઈ આઈપીઓમાં કમાણી જ કમાણી. મેઇન બોર્ડમાં કંપનીઓનો પાઇપલાઇનમાં. શું પાકિસ્તાનનું સિંધ હિન્દુઓના સ્થળાંતરને કારણે બરબાદ થયું? ભારતમાંથી ભાગીને પહોંચેલા મુસ્લિમોને મુહાજીરો કહીને તેમની સાથે સિંધીઓ લડ્યા. અહીં ભુટ્ટો જીતશે કે નવાઝ? બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનો ઘટસ્ફોટ. પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. બકિંગહામ પેલેસ કહ્યું, તેઓ પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખશે. માલદીવમાં ભારતીયો કરતાં ચીનના પ્રવાસીઓની સંખ્યા વધુ. આ વર્ષે 16,000 ભારતીયો માલદીવ ગયા. પીએમ મોદીએ લક્ષદ્વીપ માટે પ્રચાર કરેલો. પિતાએ ભવિષ્ય ભાખ્યું હતું કે લતા લગ્ન નહીં કરે. પહેલી કમાણી માત્ર 25 રૂપિયા. ગીત સાંભળી નહેરુ પણ રડી પડ્યા. લતા દીદી સફેદ સાડી જ કેમ પહેરતા? આમિરે પૂર્વ પત્ની સાથે કામ કરવા અંગે તોડ્યું મૌન. બોલ્યો, કોઈ ડોક્ટરે કહ્યું છે કે છૂટાછેડા પછી દુશ્મન બની જાય છે. આજે પણ કિરણ ક્યારેય મારી ઉપર રાડો પાડે છે. જુહી ચાવલાએ શેર કર્યો મજેદાર કિસ્સો. એક્ટ્રેસે કહ્યું, આમિર ખાને મને મારા બર્થડે પર સૌથી સસ્તી ભેટ આપી હતી. સંદીપ રેડ્ડી વાઘાના નિવેદન પર કિરણ રાવની પ્રતિક્રિયા. કહ્યું, મેં ક્યારેય તેમની ફિલ્મોનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આમિર સાથે સીધી વાત કરવી જોઈએ. એસઆરકે અને કેજીએફ ફેમ યશ એક સાથે જોવા મળી શકે. શાહરૂખ ડિરેક્ટ ગીતુ મોહનદાસની ટોક્સિક્સમાં કેમિયો કરતો જોવા મળી શકે છે. અંકિતા લોખંડેનો પાલતુ કૂતરો સ્કોચ મૃત્યુ પામ્યો. સુશાંત સિંહ રાજપૂતે ભેટ આપ્યો હતો. અભિનેત્રીએ પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું. આમિર ખાન કમબેક કરવા માટે તૈયાર. આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. ઉંમર પ્રમાણે રોમેન્ટિક રોલ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી.
ધ બુલ માટે સલમાને કર્યું જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. સલમાન કરણ 25 વર્ષ પછી સાથે કામ કરશે. રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની સાથે થાઈલેન્ડ પહોંચી. લગ્ન પહેલા કપલ મિત્રો સાથે બેચલર ટ્રીપ પર ગયા હતા. તસવીરો થઈ વાયરલ. કેડિલાવાલી બલ્ગેરિયન યુવતી ગઈ ક્યાં? 13 દિવસથી પોલીસ અંધારામાં. ફરાર રાજીવ મોદી વિદેશમાં હોવાની પોલીસને શંકા. HR મેનેજર જોન્સન મેથ્યુની પૂછતાછ. અમદાવાદમાં IT કંપનીમાં આગ. ફાયરની 4 ગાડી દોડી ગઈ. હોસ્પિટલના દર્દીઓ પર જીવ બચાવવા દોડ્યા. આખા કોમ્પ્લેક્સની ઓફિસો થોડીવાર માટે ખાલી. બેંગ્લોર જતા પહેલા ફ્લાઇટનો સમય ચેક કરજો. કર્ણાટકનું વાતાવરણ અનુકૂળ ન હોવાથી હવાઈ મુસાફરી પર અસર. અમદાવાદથી બેંગ્લોર જતી 4 ફ્લાઇટ 1.5 કલાક સુધી મોડી પડી. અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો. 20 કરોડના ખર્ચે લોર્ડ્સ ગાર્ડન. AMCની હોસ્પિટલોમાં કેન્સર યુનિટ ખુલશે. ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવાયા. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ. મલ્ટી મોડલ હબને લીધે બુલેટ ટ્રેન, ધર્મનગર જેલ રોડ રેલવે સ્ટેશન, BRTS મેટ્રો જવા 3 થી 5 કિમી ફરવું પડશે. તરલ ભટ્ટે નાના તોડ કર્યા જ નથી. જૂનાગઢમાં બદલી પછી તરલ ભટ્ટે 100 બેંક ખાતા ફ્રીઝ કરાવેલા. લ્યૂટ વિડીયો કેસમાં આરોપીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ. ઘટનાનો વિડીયો રેલવે મંત્રાલયને ટ્વીટ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાઓનો અડ્ડો. મુસાફરોની બેગ લૂંટવાનો પ્રયાસ. પોલીસની હાજરી પર સવાલો. ડુમસ સી ફ્લેશ. અર્બન ઝોનનું કામ 12 માસમાં પૂર્ણ થશે. 12.86 હેક્ટરમાં ઝોન 1ના બંને પેકેજ સાકાર થશે. આ મૃત્યુ નહીં મર્ડર છે. વડોદરા હરણી બોટકાંડમાં પેરેન્ટ્સ એસોસિએશન ગાંધીનગર જઈ ગૃહમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે. કહ્યું આ અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર છે. તને છૂટાછેડા આપી કરોડપતિ છોકરી સાથે લગ્ન કરીશ. પતિનું કોઈ છોકરી સાથે અફેર. દિયર સાથે મારા આડા સંબંધોના આક્ષેપ કરે છે. દહેજમાં 50 લાખ માંગ્યા. વડોદરા પરણિતાની FIR. IIRF રેન્કિંગ. ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIMA સાથે MS યુનિવર્સિટીની ફેકલ્ટીનો સમાવેશ. સ્થાયીનું સમુદ્ર મંથન. પાલિકા 300 કરોડના બોન્ડ, 200 કરોડની લોન લેશે. PPP પ્રોજેક્ટ ફેલ છતાં પેટ્રોલ પંપ, ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે. રાજકોટની સિવિલ દર્દીઓથી ઉભરાઈ. મિશ્ર ઋતુથી ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસના રોગો વધ્યા. કેસ અને દવાબારી પર લાંબી લાઈનો. OPDમાં કલાકો રાહ જોવી પડે છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે. 6 વર્ષ પછી ટેસ્ટ મેચ મળી. ટિકિટના 500 થી 25,000 રૂપિયા. 11મીએ ઇન્ડિયા અને 12મીએ ઇંગ્લેન્ડની ટીમનું આગમન થશે. ATMમાં મદદ કરવાનું કહે તો સાવધાન. રાજકોટમાં 2 શખ્સ પૈસા ઉપાડવા આવનારની નજર ચૂકી કાર્ડ બદલી પાસવર્ડ જાણી રૂપિયા ઉપાડી લેતા. 19 ATM કાર્ડ સાથે ઝડપાયા. ખેલીઓના ખેલમાં ખલેલ. તળાજામાં નાળા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા. લગ્નના 11મા દિવસે પત્નીએ પતિને હત્યા કરી. કામ બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. નવોઢાએ તીક્ષ્ણ હત્યાના ઘા મારી પતિના મોતને ઘાટ ઉતાર્યો. ભાવનગર જિલ્લાનો બનાવ. છાકટા બનેલા દારૂડિયાની કરતૂત. ગાંધીનગરના ઝુંડાલ હાઈવે નજીકની પાર્ટી પ્લોટની બહાર ચિક્કાર દારૂના નશામાં કાર ચાલક ભાન ભૂલ્યો. 4 વાહનોને ટક્કર મારતા 3 લોકોને ઈજા. નજીવી બાબતે હુમલો. ગાંધીનગરના રૂપાલમાં ખેતરમાંથી પસાર થવાની અગાઉની બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. 3 શખ્સોએ ધોકા લાકડીઓ લઈ 2 ભાઈઓને ફટકાર્યા. ચોરીનો નિષ્ફળ પ્રયાસ. માણસામાં SBI બેંકનું ATM તોડવાનો પ્રયાસ. રોકડ સલામત. તસ્કરોનો તરખડાટ. મોઢેરાના 66 kV જેટકો ક્વાર્ટર્સમાંથી તસ્કરો નવા વીજ જોડાણ માટે મૂકેલા 1.92 લાખનો સામાન ચોરી ગયા. હૃદય રોગનો હુમલો. મહેસાણા SRPના 38 વર્ષીય જવાનનું એટેકથી મોત.